અમદાવાદમાં યુસીસી સામે વિરોધના સૂર. ઈદની નમાઝ બાદ જામા મસ્જિદ બહાર એઆઈએમઆઈએમનું પ્રદર્શન. અમદાવાદમાં ઈદ ઉલ ફિત્રની પવિત્ર ઉજવણી વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો. ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ એઆઈએમઆઈએમ એટલે કે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ મસ્જિદની બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન એઆઈએમઆઈએમના હોદ્દેદારોએ હાથમાં પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરીને સરકારના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા જામા મસ્જિદ અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે સક્રિય થઈને પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ઈદના તહેવાર વચ્ચે થયેલા આ વિરોધને પગલે કોટ વિસ્તારમાં ગરમાવો જોવા મળ્યો હતો. શું તમે માનો છો કે યુસીસીના અમલીકરણ માટે તમામ સમુદાયો સાથે ચર્ચા કરવી જોઈએ? તમારો મત કમેન્ટમાં જણાવો.